નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ઓનલી ન્યૂઝ ચેનલ પર। પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે ડબલ રિટર્ન। સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં તમે આ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। વર્ષો બાદ આજે પણ હિટ છે આ સરકારી સ્કીમ। વર્ષો વીતી ગયા, ઘણી સરકારી યોજના નવી આવી, પણ એક સરકારી યોજના એવી છે જેમાં આજે પણ લોકો સૌથી વધારે વિશ્વાસ મૂકે છે। એક સરકારી યોજના એવી છે જેના પર આજે પણ લોકો સૌથી વધારે ભરોસો કરે છે। અહીં વાત થઈ રહી છે પોસ્ટ ઓફિસ સ્કીમની। આજે પણ લોકો રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસ સ્કીમ પર વિશ્વાસ છે। પોસ્ટ ઓફિસ પોલિસીમાં સુરક્ષાની સાથે સારું વળતર મળે છે। જો તમે પોસ્ટ ઓફિસની કોઈ પોલિસીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ ખબર તમારા માટે છે। આજે અમે તમને પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાની શ્રેષ્ઠ નીતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં તમારા રૂપિયા એકના ડબલ થવામાં વાર નહીં લાગે। સ્કીમ નંબર 1, સુકન્યા સમૃદ્ધિ યોજના। સુકન્યા સમૃદ્ધિ યોજના SSYY દીકરીઓ માટે કેન્દ્ર સરકારે નાની બચત યોજના શરૂ કરી છે। આ યોજના બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારની આ યોજનામાં સૌથી વધુ વ્યાજ 7.6% છે। આ સ્કીમમાં તમારા રૂપિયા 9 વર્ષમાં ડબલ થઈ જાય છે। સ્કીમ નંબર 2, વરિષ્ઠ નાગરિક બચત યોજના SCSS। આ યોજનાનું નામ છે તે જ રીતે આ યોજના કામ કરે છે। વરિષ્ઠ નાગરિકો માટેની આ સ્કીમમાં ઊંચા દરે વ્યાજ મળે છે। આ સ્કીમમાં 7.4% વ્યાજ મળે છે। આમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે। આ સ્કીમમાં 9 વર્ષમાં રૂપિયા ડબલ થઈ જશે। સ્કીમ નંબર 3, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના MIS। આ યોજના હેઠળ રૂપિયા 1000માં ખાતું ખોલાવી શકાય છે। એક ખાતામાં વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે। જો તમે સંયુક્ત ખાતું ખોલાવો છો તો 9 લાખ રૂપિયા જમા કરી શકો છો। આ યોજના હેઠળ રોકાણ કરવા પર 6.6% વ્યાજ મળી રહ્યું છે। આ યોજનામાં રોકાણ કરવાથી તમારા રૂપિયા 10 વર્ષમાં બમણા થઈ જશે। બીજી અન્ય સ્કીમો પણ ઘણી છે, તમે નજદીકી બ્રાન્ચમાં જઈને માહિતી લઈ શકો છો। વિડીયો તમે અહીં સુધી જોઈ રહ્યા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।